પોરબંદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાની રેકોર્ડ બ્રેક જીત થઈ છે। ત્યારે પોરબંદરના વિકાસને લઈ અર્જુનભાઈ મોઢવાડિયાએ ગુજરાત ન્યૂઝ પોરબંદર સાથે ખાસ વાતચીત કરી છે। ગુજરાત વિધાનસભામાં રેકોર્ડ બ્રેક જીત લગભગ અત્યાર સુધીમાં કોઈને ન મળ્યા હોય એટલા, એટલે કે 86% મત એકમાત્ર ઉમેદવારને મળ્યા છે। એવા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ આપણી સાથે છે। અર્જુનભાઈ, સર્વપ્રથમ એ પૂછવા માંગીશ કે રેકોર્ડ બ્રેક જીત થઈ છે, પોરબંદરના બંને ઉમેદવારોની જીત છે, રેકોર્ડ બ્રેક જીત છે। આ રેકોર્ડ બ્રેક જીત પાછળ આપ શ્રેય કોને આપો છો? શ્રેય તો હું પોરબંદર જિલ્લાની અને પોરબંદર ધારાસભા અને પોરબંદર લોકસભાની બેઠકની અંદર આવતી તમામ વિધાનસભાઓના મતદારો છે, પ્રથમ તો એમને હું જીતનું શ્રેય આપું છું કે પોરબંદર, કુતિયાણા, કેશોદ, માણાવદર, ધોરાજી, જેતપુર અને ગોંડલ, આ બધા જ જે મતદારો છે એણે ભાવથી ખાસ કરીને આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈમાં વિશ્વાસ રાખ્યો, એમની ગેરંટીઓમાં વિશ્વાસ રાખ્યો અને ભારતને બદલાવવાનો જે એમનો સંકલ્પ છે મોદી સાહેબનો, એ સંકલ્પમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને સાથે સાથે ધારાસભાના ઉમેદવાર તરીકે પોરબંદરમાં મને અને માણાવદરના ધારાસભાના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી અરવિંદભાઈ લાડાણીને અને લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયામાં વિશ્વાસ વ્યક્ત કર્યો। બીજો શ્રેય છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓનો કે જેમણે અથાગ મહેનત કરી અને કોઈ પણ ભેદભાવ વગર એમણે માત્ર નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી, એમનું નિશાન કમળ અને ઉમેદવારો બધાને ધ્યાનમાં રાખીને એણે સખત પરિશ્રમ કર્યો, ખભે ખભા મિલાવીને મહેનત કરી। ખાસ કરીને મને લાગે પડે છે ત્યાં સુધી તો હું તો લગભગ આટલા વર્ષો કોંગ્રેસ પક્ષનો આગેવાન રહ્યો છું અને મેં નિડરતાથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી ન મળે તોય ભૂલો શોધીને પ્રકાશમાં લાવવાનું કામ મેં જ્યાં હતો ત્યાં નિષ્ઠાપૂર્વક કરતો હતો, એની કોઈ કટુતા રાખ્યા વગર। વડાપ્રધાન નરેન્દ્રભાઈ, આદરણીય ગૃહમંત્રી અમિતભાઈથી શરૂ કરીને ગુજરાતના નેતૃત્વ સુધી અને છેક પોરબંદરના નેતૃત્વ સુધી મને માનપૂર્વક સ્વીકાર્યો તો ખરો જ, પણ પોરબંદરને લાગે વળગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જાણે હું એમના પરિવારનો સભ્ય હોય એમ ગણીને કોઈ પણ જાતની જાણે અમે કોઈ દિવસ સામસામે હતા જ નહીં અને જે કાંઈ હતા એ એક રમતનો ભાગ હતા એમ માનીને એમણે બધાએ ભાવપૂર્વક મને સ્વીકાર્યો અને લગભગ આ ચૂંટણી છે હું કોઈ પણ ટેન્શન વગર, કોઈ ચિંતા વગર, કોઈ નાના મોટા કોઈ ડર વગર અને ખાસ મોટા મારા તરફથી પરિશ્રમ વગર કાર્યકર્તાઓ અને આગેવાનો ચૂંટણી લડ્યા છે અને એ કાર્યકર્તાએ દિવસ રાત મહેનત કરી અને પોરબંદર વિધાનસભા, પોરબંદર લોકસભામાં અમને ભારે બહુમતીથી વિજય બનાવ્યો। ખાસ કરીને પોરબંદરની જિલ્લાની જનતાને જો નજરમાં રાખીએ તો અહીંયા પોરબંદર વિધાનસભાની 1,17,000ની લીડ, જે રેકોર્ડ બ્રેક લીડ છે, ભાગ્યે જ કોઈ વિધાનસભામાં આટલી લીડ મળતી હોય છે। હું તો 182 સીટની વાત કરું છું અને એમાંય આ તો પેટા ચૂંટણી હતી, એમાં આ આટલી લીડ મને પણ મળી અને આખા જિલ્લાની અંદર મનસુખભાઈ માંડવિયાને પણ 1,85,000ની લીડ, આ પણ એક રેકોર્ડ ઇટસેલ્ફ છે આટલી બે બેઠકમાંથી। એટલે અડધો હિસ્સો તો પોરબંદરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને લીડમાં એનો કન્ટ્રીબ્યુશન આપ્યો છે, ભાવ આપ્યો છે। આ બધાની અંદર હું કે મનસુખભાઈ તો ઉમેદવાર હતા, પ્રતીક હતા, પણ જે કાંઈ મતદાન થયું છે એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને પર વિશ્વાસ રાખીને કે એ પોરબંદરના જીવનની અંદર બદલાવ લઈ આવશે એમ માનીને બધાએ ભાવપૂર્વક મતદાન કર્યું છે। મતદારોનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો, તમામ સામાજિક અને બીજી શૈક્ષણિક સંસ્થાઓ છે જેમણે પણ અમને ઉત્સાહથી મદદ કરી, બહારથી આવેલા
બિનરાજકીય કાર્યકરો હોય, આગેવાનો હોય, એમણે પણ અહીંયા આટલા દિવસો રોકાઈને મદદ કરી. એટલા માટે એમનો ખૂબ ઋણ સ્વીકાર કરું છું અને એમનો આભાર માનું છું. અર્જુનભાઈ, જેવી રીતે આપણે વાત કરી કે મોદી ગેરંટી ઉપર લોકોએ વિશ્વાસ કર્યો છે, પરંતુ વર્ષ 2022નું જે ઇલેક્શન હતું, આપ કોંગ્રેસમાં હતા, ત્યારે પણ લોકોએ ભાજપનો જે સત્તા પક્ષ હતો તેને છોડી લોકોએ અર્જુન મોઢવાડિયા પર વિશ્વાસ કર્યો હતો. ફરીથી રિપીટેશન થયું છે પેટા ચૂંટણીમાં અને જંગી લીડથી રિપીટેશન થયું છે. તો પોરબંદરની જનતા ક્યાંક ને ક્યાંક અર્જુનભાઈ પાસે અપેક્ષા રાખતી હોય તેવું જે મતદાન થયું છે તેના ઉપરથી 22 અને 24ની ચૂંટણી ઉપરથી આપણે સર્વે કરી દઈએ તો ખાસ કરીને અર્જુનભાઈ એ પૂછીશ કે એસએસસી હતી, મારણા મિલ હતું, એચએમપી હતી, આ બધા ઉદ્યોગો ભૂતકાળમાં બંધ થઈ ગયા છે. આજે પણ પોરબંદરમાં ઉદ્યોગો નથી અને તેના પરિણામે દર વર્ષે અનેક પરિવારો એક પ્રકારની હિજરત જેને કહી શકાય, પોરબંદર છોડીને બીજા શહેરોમાં ધંધા રોજગારી માટે જઈ રહ્યા છે. તો પોરબંદરના લોકોને ક્યાંક ને ક્યાંક અર્જુનભાઈ પાસે ઉદ્યોગોને લઈને અપેક્ષા હોય. શું વિઝન છે આપણું ઉદ્યોગોને લઈને? અહીંયા પોરબંદરની અંદર જે ક્ષમતાઓ પડેલી છે એ તો અકલ્પનીય ક્ષમતાઓ છે. અહીંયા આપણી પાસે તમે કીધું એમ આટલા 4-5 જે મોટા ઉદ્યોગો છે બંધ થયા છે. એના ઐતિહાસિક કારણો છે. મિલો આખા દેશમાં હતી, બધી જગ્યાએ બંધ થઈ ગઈ, કારણ કે ટેકનોલોજી અપગ્રેડ થઈ નહીં. અમદાવાદ આપણું માન્ચેસ્ટર ગણાતું તો એમ બધી મિલો બંધ થઈ ગઈ. લગભગ 80-90 મિલો ત્યાં હતી. મુંબઈમાં આટલી હતી, બીજી જગ્યાએ હતી, રાજકોટમાં હતી, બધી જગ્યાએ મિલો બંધ થઈ. અને અહીંયા એ સિવાયના કારખાનાઓ હતા સિમેન્ટના. એ સિમેન્ટના કારખાનાઓમાં પણ એસએસસી કંપનીએ કોઈ અપગ્રેડેશન કર્યું નહીં, એને કારણે બંધ થઈ. હવે એ બંધ થયો ઇતિહાસ બની ગયો, એમાં પડવાથી કંઈ મતલબ નથી. એનો બોધપાઠ બધાએ લેવાનો છે. પોરબંદરમાં આપણે વાત કરીએ, બહુ મોટી વાત છે કે ભાઈ પોરબંદરની સમસ્યા આ છે કે નવી પેઢી પોરબંદરમાં રોકાતી નથી અને બહાર સાહસ કરવા પહોંચી જાય છે. પણ એ નવી પેઢીને કહેવું પડશે ને બહારના લોકોને કહેવું પડશે કે પોરબંદરમાં ક્ષમતાઓ પડેલી છે અને એ ક્ષમતાઓ બહાર લઈ આવી શકાય એમ છે. અને મને આ વખતે વિશ્વાસ છે કે જ્યારે કેન્દ્ર સરકાર ફરીથી બની રહી છે ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં, એમાં આપણા જે ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે ક્ષમતાઓને બહાર લઈ આવવાની છે. એ ક્ષમતાઓ કઈ છે એ હું કહેવા માગીશ. મોદી સાહેબ જે જગ્યાએ હાથ મૂકે છે એ જગ્યા જ્યાં જેવી રીતે લોખંડની અંદર પારસમણી મૂકીએ અને ટચ થાય ને સોનું થઈ જાય, એવું પરિવર્તન એના જીવનમાં લઈ આવે છે. ગુજરાતની અંદર જ 2004માં મોદી સાહેબે રણોત્સવ કરવાનું કચ્છના રણમાં શરૂ કર્યું. હું એમની મજાક કરતો હતો એ વખતે કે કચ્છના રણમાં શું તમે પ્રવાસીઓ કેવી રીતે જશે? શિયાળામાં ફ્રીઝિંગ ટેમ્પરેચર, ઉનાળાની અંદર પાણી ઉકળી જાય એવી ગરમી, કોઈ માણસો નહીં, એક વૃક્ષ નહીં, કેવી રીતે થશે? પણ એ કચ્છના સફેદ રણની અંદર ડિસેમ્બર પછી જે ડેઝર્ટ ફેસ્ટિવલ રણોત્સવ થાય છે, એ રણોત્સવમાં ત્યારે શરૂઆતમાં થોડા લોકો જતા હતા. ઇવન સરકારનો ખર્ચ થતો હતો એ પણ માથે પડતો હતો અને અમે મજાક કરતા હતા મોદી સાહેબને. એ રણોત્સવ આજે જેટલા દિવસો ચાલે છે એટલા દિવસ જે ટેન્ટ નગર બને છે એમાં ટિકિટો નથી મળતી, બધું જ ઓનલાઈન બુકિંગ થઈ જાય છે. એટલું જ નહીં, એનો જે ધોરડો વિલેજ છે આજે એ વિશ્વનું બેસ્ટ પ્રવાસી વિલેજ તરીકે, પ્રવાસી ગામ તરીકે યુનેસ્કો દ્વારા પસંદગી થઈ એની. અને આખી ઇકોનોમી બદલાઈ ગઈ અને આર્થિક પ્રજા જીવનની અંદર એટલો બધો એનું ઉધરોગતિ તરફ વિકાસ થયો, ત્યાં ધંધો રોજગાર ખૂબ વિકસી ગયા. એવું જ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવતા હતા. સરદાર સાહેબની સ્ટેચ્યુ ઊંચી બનાવીને શું કામ છે આપણે એમ કહેતા હતા ત્યારે. હું મજાક કરતો હતો. એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આજે દર વર્ષે લગભગ 60 લાખ જેટલા પ્રવાસીઓ આવે છે. દ્વારકા બદલાઈ રહ્યું છે, સોમનાથ બદલાઈ ચૂક્યું છે,
સિંહ અભયારણ્ય છે આપણું શાસનનું, એ બદલાઈ ચૂક્યું છે. ક્યાંય જગ્યાઓ નથી મળતી. વારાણસીમાં 2014માં મોદી સાહેબ ગયા કાશીની અંદર, કાશી વિશ્વનાથ કોરિડોર બનાવ્યું. અને મંદિર, હું કાશી વિશ્વનાથ મંદિરમાં હું 2014માં મોદી સાહેબ ચૂંટણી લડતા હતા એની સામે પ્રચાર કરવા ગયો હતો કોંગ્રેસ પક્ષ તરફથી. અને મારે મારો પેન્ટ ઊંચું લેવું પડે એટલી બધું ગટરનું પાણી નીચેથી જતું હતું, એટલી ગંદકી હતી. એ આખું તોડી સાફસૂફ કરી અને કાશી વિશ્વનાથ કોરિડોર આજે જોવા જેવો છે. આખું વારાણસીનું પિક્ચર બદલાયું. વારાણસીથી બધા ભાગતા હતા એને બદલે વારાણસી આજે પ્રવાસીઓનો હબ થઈ ગયો, ધંધા રોજગારનો હબ થઈ ગયો. એવું જ અયોધ્યાનું થયું. અયોધ્યાની અંદર કોઈ ઘણા રાજકીય દ્રષ્ટિકોણથી જોતા હશે, કોઈ ધાર્મિક દ્રષ્ટિથી જોતા હશે. હું તો ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિ બે રીતે જોઉં છું. ભગવાન રામ સૌનું આસ્થાનું કેન્દ્ર હતું, બધા ઈચ્છતા હતા મંદિર બને, અને બન્યું ત્યાં મંદિર. મંદિર બન્યું એનાથી ધાર્મિક આસ્થા પૂરી થઈ છે એવું નહીં, પણ અયોધ્યાની અંદર જે એ લોકો રહે છે એનું જીવન બદલાઈ ગયું. જે જમીનના 1 લાખ રૂપિયા કોઈ નહોતા આપતા એ 10 લાખ રૂપિયા નથી મળતી આજે, કારણ કે ધંધા રોજગારો આવવા માંડ્યા છે ત્યાં. તો મારી વાત એટલી છે કે પોરબંદરમાં શું કરવાના બને? ગોવાની ઇકોનોમી આખું બીચ ટુરિઝમ પર ચાલે છે, દીવની બીચ ટુરિઝમ પર ચાલે છે. તો પોરબંદરનો આવડો મોટો દરિયા કિનારો છે, તો ગોવા જેવો કે દીવ જેવો બીચ આપણે આટલા માધવપુરથી મેયાણી સુધીના પટ્ટાની અંદર કેમ ન બનાવી શકીએ? એટલા માટે મેં આ વખતે વિસાવડાની અંદર આગ્રહ કરીને, ભલે હું વિરોધ પક્ષમાં હતો, હું રાજ્ય સરકારનો આભાર માનું કે મારી વાત થોડી માની એમણે, અને વિસાવડાની અંદર બીચ બની રહ્યો છે. આજે બનશે, શરૂઆત થશે હમણાં. આંતરરાષ્ટ્રીય કક્ષાનો બીચ બનાવીશું ત્યાં. એ જ રીતે આ દરિયા કિનારેની અંદર દરિયાઈ સ્પોર્ટ્સ દ્વારા મોટી રોજગારી ઊભી થઈ શકે આપણે ત્યાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સાહેબ એ દેશની મોટી વિભૂતિ હતી. તો એનો સ્ટેચ્યુ જોવા માટે જો 60 લાખ માણસો જતા હોય તો મહાત્મા ગાંધી તો વિશ્વ વિભૂતિ છે, દુનિયાના ટુરિસ્ટ અહીંયા આવે, તો એનું મેમોરિયલ બનાવી અને પોરબંદરમાં ટુરિઝમ કેમ વિકસી ન શકે? શાસનની અંદર લાખો પ્રવાસીઓ સિંહ જોવા જાય છે. હવે બરડાની અંદર આપણે સિંહ આવી ગયા, તો ત્યાં બરડા અભયારણ્ય આપણે શું કરવા શરૂ ન કરીએ? હવે આપણે જંગલ સફારી શું કરવા શરૂ ન કરી શકીએ? આજે એ પણ થઈ રહી છે. એ સિવાય અહીંયા બીજા ઘણા બધા ફેક્ટર એવા છે કે જે પોરબંદરને પ્રવાસન ધામ તરીકે આકર્ષી શકે. આપણું ભક્ત સુદામાનું આખા વિશ્વનું એકમાત્ર મંદિર છે, માધવરાયજીનું, જ્યાં રૂક્ષ્મણી વિવાહ થયા હતા, એ માધવરાયજીનું સ્થળ અહીંયા છે, માધવપુરની અંદર છે, જ્યાં આજે આપણે રાષ્ટ્રીય કક્ષાનો મેળો આપણે યોજીએ છીએ. હર્ષદ મંદિર અડધા ભારતની કુળદેવી છે, હર્ષદ માતાજી. એ મંદિરનો વિકાસ કરી શકીએ આપણે. અહીંયા વિસાવડાની અંદર આપણે મૂળ દ્વારકા છે, ભગવાન ખુદ પોતે ત્યાં આવેલા હતા, એના મંદિરો છે. આપણે અહીંયા શનિદેવનું મંદિર છે. સ્થાનિક આસ્થાઓના અનેક કેન્દ્રો આવેલા છે. પક્ષી અભયારણ્ય આપણું જે 200 કરોડ રૂપિયાના ખર્ચે કરલી અને મોકરસાગર રણની અંદર આપણે ડેમની અંદર આપણે બનાવી રહ્યા છે. આ બધા સ્થળોનો આપણે વિકાસ કરીને પોરબંદરના દેશના નકશામાં નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાએ મૂકી શકીએ એમ છે. મને ગઈકાલે બહુ એક વડીલો 3-4 જણા મને આશીર્વાદ આપવા આવ્યા, અને મને કીધું કે સાહેબ પોરબંદર વૃદ્ધાશ્રમ બની રહ્યું છે. મને આંચકો લાગ્યો. કેવી રીતે? તો કે અમારી શેરીમાં અમે 5-6 જણા છીએ, અમારા બાળકો બહાર નીકળી ગયા છે, અમે અહીંયા રહીએ છીએ. મેં કીધું તમારા બાળકો તો પાછા આવશે, પણ આખા દેશના લોકો વેપાર ધંધો કરવા, પ્રવાસન કરવા આવે, એના માટેની આપણે પ્રવૃત્તિ શરૂ પહેલાં કરવી છે. અને પોરબંદરને વેપાર ઉદ્યોગ ધંધાથી આપણે બધાએ ધમધમતું કરવું છે. રાતોરાત નહીં થાય, એના માટે મારે 1 દશકો જોશે અહીંયા, અને પરમાત્માની દયા હશે તો 10 વર્ષ આ શરીર ચાલે એમ છે, તો આપણે આ બધું કરવું છે. અત્યારે તો એવું છે, ગઈકાલે મારી પાસે સોની વેપારી ભાઈઓ આવ્યા હતા અહીંયા,
શુભેચ્છાઓ. વેપારી આગેવાનો બધા, ચેમ્બરના આગેવાનો બધા એવા હતા. વેપાર ધંધાની બધા ચિંતા કરતા હતા. મેં કીધું તમારે બદલાવ લઈ આવવો પડશે. મેં સોની બજારનો દાખલો આપ્યો. મેં કીધું તમે 3-4 કરોડનો જ્યાં શોરૂમ રાખો છો એ વિસ્તાર કેવો છે? તમે સોની બજાર એ જમાનાની અંદર બરોબર છે. અત્યારે સોની બજાર કેટલી છે? તમે 8 ફૂટના રસ્તાની અંદર જાઓ, તમને કોણ ત્યાં વેપાર કરવા કેવી રીતે આવે? એને બદલે તમે બધા ભેગા થાઓ. ભેગા થઈને આવતી પેઢીનું જુઓ કે મારા આજ પછીની પેઢી છે, એ પેઢી અહીંયા વેપાર કરી શકશે? એ નહીં કરે. એ તો રાજકોટ શોરૂમ કરવા જશે. અને બીજા એના કરતાં બીજું કહું તમને, હવે કોઈ ટ્રેડમાર્ક નથી રહ્યો કોઈનો કે ભાઈ આપણે તમે સોની કામ છે સોની જ કરી શકો. આ 70% કારીગરો આજે રાજકોટની અંદર અને ઇવન અહીંયા પણ બંગાળી કારીગરો આવે છે. અને સોનાના વેપારની અંદર મોટે ભાગે પાટીદાર ભાઈઓ આગળ આવી ગયા છે. બીજા લોકો આવશે. તો તમે તો તમારો પરંપરાગત ધંધો છે, તમે બહાર એક સરસ જગ્યા લઈ અને ભવ્ય સોની બજાર બનાવો. 3 કરોડ રૂપિયા ત્યાં વાપરો છો, એમ તો 2 કરોડ રૂપિયા બહાર વાપરશો તો આનાથી મોટું થઈ જશે. એવી જ રીતે નાનો મોટો બીજો વેપાર છે એને થોડું બહાર લઈ જાઓ. અને એ આપણો જૂનું પોરબંદર છે એને ખાલી પેડેસ્ટ્રિયન જે બીજા વિસ્તારોમાં હોય છે કે જૂના બજારમાં અંદર કોઈ વાહન લઈને જવાનું નહીં બધાએ. પણ એના માટે જનતાનો સહકાર જોશે. આ તો દુકાન આપણે એવું છે, એક જમાનાની અંદર આપણે 5 કિલોમીટર ચાલીને પહેલાં ઉપર જતા હતા વેપાર ધંધા ઉપર ચાલીને, કારણ કે સાયકલ એ નહોતી ત્યારે તો. અને સાયકલ લઈને જતા તો સાયકલ ખૂણામાં રાખી દેતા હતા અને બીજા વાહનોને અવર જવર જ હતી નહીં. હું મારા ગામથી, મારી વાડી દૂર હતી, વાડીએ અમે રહેતા હતા. હું 5 વર્ષનો હતો ત્યારથી શરૂ કરી અને 5 વર્ષનો એટલે પહેલા ધોરણમાં હતો ત્યારે, અને 7 ધોરણ ભણ્યો એટલે 12 વર્ષનો થયો ત્યાં સુધી હું 4.5 કિલોમીટર આવવાનું, 4.5 કિલોમીટર જવાનું, રોજનું 9 કિલોમીટર વોકિંગ કરતો હતો. વોકિંગ કરીને જતો હતો. વોકિંગ ન કહેવાય, પણ ચાલીને સ્કૂલે જતા હતા. અને એ પછી હું 4 વર્ષ મેં સાયકલ લઈને જૂની 150 રૂપિયાની એમાં જતા હતા. અને કોઈને કોઈ થાક લાગવાની નથી. આ તો આપણે એવું છે કે અહીંયાથી ઘર આંગણાથી 800 મીટર 1000 મીટર દૂર છે તો પણ મારે સ્કૂટર લઈ જવું છે ને દુકાનની સામે રાખવું છે ને આ બાજુ સામે રાખવું છે. મને કોઈ વાંધો નથી રાખશો તો, પણ એનાથી તમારા વેપાર ધંધા ઓછા થવાના. આ સાંકડી ગરીમાં કોણ આવવાનું છે પછી? એના કરતાં તો બારે ફર્સ્ટ ક્લાસ સારા મોલ હોય બીજા શહેરોમાં ન ગયા જાય અહીંયા. અને એ જ થઈ રહ્યું છે. પોરબંદરમાં આટલી ક્ષમતાઓ હોવા છતાં આપણે ત્યાંથી વેપાર માટે, લાકડા માટે, ફર્નિચર માટે, કપડાં માટે, ઝવેરાત માટે, બધા માટે, ઇવન બિલ્ડિંગ મટીરિયલ માટે આપણે બીજા શહેરોમાં જઈએ છીએ. શું કરો? આપણે પણ જવું જોઈએ. એક નાગરિકો તરીકે પણ આપણું કમિટમેન્ટ છે કે આપણા વેપારી ભાઈઓને આપણે પ્રોત્સાહન આપીએ અને વોકલ ફોર લોકલ કરીએ. અહીંયાથી આપણે પણ ખરીદી કરીએ. અને વેપારીઓને મારી વિનંતી છે કે હવે જેવા તમારા કસ્ટમરને ગમે છે એવા પ્રકારે તમે તમારામાં પણ બદલાવ લઈ આવો તો રહી શકશે. તમારી નવી પેઢી શું કરવા રહેતી નથી? એટલા માટે કે એને જે રીતે તમે જૂનો વેપાર કરેલો છે એમાં ગમતું નથી. એને તો બધું સારું સારું જોઈએ છે તો બીજી જગ્યાએ જાય છે. એને બદલે એ પેઢીનો વિચાર કરો, સરસ જગ્યાઓ વિકસાવો. અમે બેઠા છીએ પોરબંદરમાં. હવે એવું નથી કે બીજા કોઈનો વિરોધ કરે. અમે ભારતીય જનતા પાર્ટીના જે વરિષ્ઠ જૂના આગેવાનો છે, હું આગેવાન છું અત્યારે, પણ મારા કરતાં જૂના છે, એ બધા આગેવાનો સાથે મારે મોરબી બાબુભાઈથી માંડીને બધા સાથે વાત થઈ છે. બધાએ કહ્યું છે કે હવે આપણે મારું તારું કર્યા વગર જે પ્રજાનું કલ્યાણ કેમાં છે એ નીતિ લઈ આવી છે. કાયદો અને વ્યવસ્થા સ્ટ્રિક્ટ રહીએ અહીંયા અત્યારે બહુ સારું છે અને એ જ આગળ વધતો રહીએ અને પોરબંદરના જીવનની અંદર બદલાવ લેવીએ. પોરબંદર મેડિકલ હબ બને અહીંયા. આ બાજુ દ્વારકા, આ બાજુ માંગરોળ, આ બાજુ કેશોદ, આ બાજુ ભાણવડ, કલ્યાણપુર, જામજોધપુર, આ ત્યાં સુધી કોઈ સારી મેડિકલ ફેસિલિટી નથી. તો આપણે પોરબંદરને હબ બનાવીએ. એના માટે આપણે શિક્ષણની અંદર પણ આજુબાજુમાં ક્યાંય નથી, તો આપણે શિક્ષણનું હબ બનાવીએ. આપણે પણ એના માટે બધાએ સહકાર આપવો પડશે, કાયદાનું પાલન કરવું પડશે.
ગેરકાનૂની બાંધકામ જે પોરબંદરમાં થયું છે એના ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવું. અત્યાર સુધી થવા દે. મારે જૂની પોથીઓ નથી ખોલવી, પણ હવે એક પણ મકાન હું બધાને કહેવા માગું છું કે ગેરકાનૂની રીતે એક પણ બાંધકામની મંજૂરી પોરબંદરમાં નહીં મળે. અને એના માટેની બિલ્ડર મિત્રો પણ તૈયારી રાખે. બિલ્ડર મિત્રો પણ બહારના જે બીજા બિલ્ડરો બીજા શહેરોના છે એની પાસેથી શીખે કે કેવી ત્યાં યુરોપમાં ન હોય એવી કોલોનીઓ નાના નાના શહેરોમાં બનાવે છે. આપણે તો યુરોપિયન સ્ટાન્ડર્ડનું શહેર હતું. આપણે બધાએ સાથે મળીને, હું મારી જાતને દોષિત ગણું છું કે એ શહેરને બગાડવાની અંદર આપણે છેલ્લા 25-30 વર્ષની અંદર ખૂબ મોટું પ્રદાન કરેલું છે. હવે એ બહુ થયું, હવે રોકાઈ જવાનો સમય આવ્યો છે. અર્જુનભાઈ, જ્યારે આપણે વાત કરી કે ધંધા રોજગારને લઈને લોકો બહાર જઈ રહ્યા છે, અહીંયા કાંઈક ને કંઈક સુધારાની જરૂર છે. તે વાત તો સાચી છે, પણ મહત્ત્વની વાત એ છે કે પોરબંદરમાં મોટા પ્રમાણમાં માછીમાર ભાઈઓ છે અને મત્સ્ય ઉદ્યોગ ખુદ ડૂબી રહ્યો છે આજે. અને સબસિડીથી લઈને જો વિગતવાર વાત કરીએ તો અનેક સમસ્યાઓ માછીમારોની છે. સરકાર પાસે ખૂબ અપેક્ષાઓ પણ છે માછીમારોને, સરકારની ફરજ પણ છે. હવે અર્જુનભાઈને જંગી બહુમતીથી જીતાડી અને વિધાનસભામાં પોરબંદરનું પ્રતિનિધિત્વ કરવા જ્યારે પોરબંદરના લોકો મોકલે છે, એમાં માછીમાર ભાઈઓનો પણ મોટો સહયોગ છે. તો માછીમારીના ઉદ્યોગમાં શું વિકાસ મામલે આપણું આયોજન છે? જો વેપાર હોય, ખેતી હોય, માછીમારી હોય, ઉદ્યોગ હોય, ત્યાં એને નવા કલેવર નહીં આપો તમે તો કોઈ ટકી શકવાનું નથી. એક જમાનો એવો હતો કે પાટીદાર ભાઈઓ છે એ ખેતીની અંદર ખૂબ આગળ હતા અને આજે જે બાકી રહ્યા છે એ છે. પાટીદાર ભાઈઓમાં ભણતર આવ્યું અને ભણતર આવ્યા પછી એમાં સાહસિકતા છે, એટલે ખેતીમાંથી ધીમે 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 વેપાર ઉદ્યોગમાં આવ્યા. અને ગુજરાતની અંદર આજે જે વેપારી કોમ્યુનિટી ગણાતી હતી એ વેપારી કોમ્યુનિટીઓ કરતાં પણ પાટીદાર ભાઈઓ આગળ નીકળી ગયા. એનું કારણ એ છે કે વેપારી ભાઈઓએ જે જૂનું ટ્રેડિશનલ વેપારીઓ હતા એણે જે સંઘર્ષ કરીને ઇનોવેશન કરાવવાનું હતું એ ન કરાવ્યું ને એ ઓલા ભાઈઓ કર્યા. પાટીદારોએ પહેલાં ખેતીમાં કર્યું અને એ રીતે અહીંયા ગયા. હવે ખેતીની અંદર અત્યારે જે કોમ્યુનિટીઓ બચી છે, દાખલા તરીકે આપણે ત્યાં છે ખેતીની અંદર મોટે ભાગે મેર, આહિર, થોડેક અંશે માલધારી ભાઈઓ છે, થોડા બીજા ભાઈઓ છે, બધા ખેતીઓ અત્યારે કરે છે. હવે ખેતી કરવાની છોડી દીધી એ લોકોએ. નવી પેઢીને ખેતી નથી કરવી. ખેતી ન કરે તો હુનર કરે. અને જો ખેતી કરવાની હોય તો ખેતીની અંદર સારું છે, પણ એમાં તમારે ઇનોવેશન કરવું પડશે, નવી પદ્ધતિઓ ખતિયાર કરવી પડશે. સરકાર ઉપર બધો જ આધાર રાખીને ચાલશો એમ નહીં. આપણે એમાં આપણા માલ આપણે એવો બનાવીએ કે જેથી માર્કેટમાં આપણે બીજા કરતાં સારું હોય અને એવું ઉત્પાદન કરીએ. અને ઘણા ખેડૂતો કરી રહ્યા છે. પશુપાલનની અંદર જે લોકો પશુપાલનમાં નહોતા એ આજે પશુપાલન કરી રહ્યા છે. અને ત્યાં મેં જોયું છે ઉત્તર ગુજરાતની અંદર તો એક બહેનો છે એ 1 વર્ષનું 3-3, 4-4, 5-5, 7-7 કરોડનું દૂધ વેચે છે, દૂધ ભરાવે છે. અને એની અંદર એને ગ્રોથ કર્યો છે કારણ કે દ્રષ્ટિ છે અને એની સામે મહેનત કરે છે. ખેતીની અંદર પણ એટલો જ સુધારાની જરૂર છે. સરકારની ફરજ છે કે સરકાર એને પાણી આપે અને વીજળી આપે બે, અને એને વેલ્યુ એડિશન થાય એવી વ્યવસ્થા અહીંયા કરાવે. માછીમાર ભાઈઓને કહું છું કે સરકાર તમારી પાસે હું છું અને સરકાર બેઠી છે, અમે મદદ કરવાના છે, પણ તમારે પણ ઇનોવેશન કરવું પડશે. ઇનોવેશન વગર કંઈ ચાલવાનું નથી. ટ્રેડિશનલ જેમ પહેલાં હલેસાથી કરતા હતા, હવે એમ કે હલેસાથી જ કરવું છે કે સડવાળા બોટથી જ મારે કરવી છે, ફિશિંગ વાયબલ નહીં થાય કોઈને. આજે એમાંથી ડેવલપ કરીને આપણે આજે મોટી 20 મીટર જેટલી બોટ લાંબી, અને એ પણ આપણે અત્યારે 50 લાખ, 60 લાખ, 70 લાખ રૂપિયા સુધીની બોટ બનાવીએ છીએ આપણે. પણ ટ્રેડિશનલ એ નહીં છે. અને પછી એમાં આપણે લાઇન ફિશિંગ કરીએ, ટ્રોલિંગ કરીએ, દરિયો ખોતરી નાખીએ અને એની અંદર બધું સરકાર ઉપરને ભરોસે રાખીએ તો ન થાય. હું રોજ કચરો
સામે નાખી દઉં મારા ઘરમાંથી કાઢીને, સામેવાળો ફરિયાદ ન કરે તો સરકાર ક્યાંથી આવે અથવા નગરપાલિકા ક્યાંથી આવે? હવે બધા ફરિયાદ થઈ ગયા એટલે એકબીજાના આંગણામાં કચરો નાખતો બંધ થઈ ગયા. એમ હવે જો માછીમાર આગેવાનો અવાજ ઉઠાવે છે આ લાઈન ફિશિંગ ઉપર, ટ્રોલિંગ ઉપર, આ બધા ઉપર, અને જો એવું એ અટકાવશો નહીં તો એ ચાલવાનું નથી. બીજું, ઘરની અંદર એક બે જે 2-3 દીકરાઓ હોય તો એકાદને અંદર જઈને પણ અનુભવ કરવો જોઈએ કે ભાઈ દરિયાની અંદર ચાલો મારે આ એક ફેરી કરવા જવું છે અહીંયા, અને એમાં ઇનોવેશન કરવું પડે. અત્યારે માંગરોળ છે, માંગરોળમાં ઇનોવેશન ખૂબ થાય છે અને ત્યાં બધા સાથે મળીને સહકારી પ્રવૃત્તિથી પોતાનું ભંડોળ પણ ભેગું કરે છે, ઇવન લોન પણ પોતાનામાંથી આપે છે. વેરાવળ હબ બની ગયું છે આજે ફિશિંગનું. એનું કારણ એ છે કે ત્યાં આખા દેશના વેપારીઓ ત્યાં આવે છે. વેરાવળની અંદર મને વેરાવળના 2-4 ફિશરમેન ભાઈઓ આવ્યા હતા. એણે કીધું કે ફિશના 150 પ્રોસેસિંગ પ્લાન્ટ છે આખા ગુજરાતની અંદર, એમાંથી 120 પ્રોસેસિંગ પ્લાન્ટ માત્ર વેરાવળમાં છે. જો વેરાવળમાં ત્યાંના ભાઈઓ એટલું કરી શકતા હોય તો આપણે શું કરવા ન કરી શકીએ? પણ વેરાવળના પ્રોસેસિંગ પ્લાન્ટ છે એટલું નહીં, આખા બીજા બધા રાજ્યોમાંથી આવ્યા છે ત્યાં, અને એને કારણે ત્યાંના લોકોને ભાવ વધારે મળે છે અને આખા દેશમાંથી ફિશ પણ ત્યાં વેચાવા આવે છે. જ્યારે આપણે અહીંયા નથી, એને કારણે જે પ્રોટેક્ટિવ થઈ જાય છે કે અમારા સિવાય કોઈ નહીં, તો એને કારણે શું થાય છે, અહીંયા વેપારીઓ ઓછા આવે છે, પ્રોસેસિંગ પ્લાન્ટ ઓછા છે અને ભાવે ઓછા મળે છે. એટલે અહીંયા પણ આપણે પણ ફિશ પ્રોસેસિંગ પ્રક્રિયાનું આપણે હબ બનાવવું હોય તો બધાએ મન ખુલ્લા કરી નાખવા પડે અને કહેવું પડે બહારના ઇન્વેસ્ટરોને કે તમે અહીંયા આવો, અહીંયા અમે તમારી સાથે બેઠા છીએ. ગઈકાલે જ થોડા વેપારીઓ આવ્યા હતા, ત્યારે મેં કહ્યું કે આપણે ફિશિંગ પ્રોસેસર ઝોન અલગ બનાવીએ. આપણે ડીપસી ફિશિંગ, આપણે આટલા વર્ષો પછી ડીપસી ફિશિંગનો વિચાર હવે અમલમાં મૂક્યો. આપણે ચાઇના 1985થી ડીપસી ફિશિંગમાં છે, તાઇવાન 1985થી છે અને એકલો જ દરિયો ખેડતો હતો. હવે આપણે જાગ્યા ડીપસી ફિશિંગમાં, તો હવે આપણે પણ ડીપસી ફિશિંગની અહીંયા જ્યારે હવે નવેસરથી આવી રહ્યું છે ત્યારે પોરબંદરને આપણે હબ બનાવવું જોઈએ. એને 4 મીટર 4.5 મીટરનો ડ્રાફ્ટ જોઈએ, તો આપણે એના માટેનું નવું બંદર પણ જોશે અહીંયા. અને નવું બંદર કરવું હોય તો આજુબાજુમાં ક્યાંક જવું પડે, એની તૈયારી રાખવી પડે. પછી આપણે પ્રોટેક્ટિવ થઈએ કે ના બહારના કોઈને આપણે નથી એલાવ કરવા દેવા, તો પછી આપણે હતાવવાને એવાના જ રહેવાના છે. એટલે બધાને મારી વિનંતી છે કે બધા મગજ ખુલ્લું કરો. મારે ફિશિંગ કરવા જવું નથી, મારે હવે ખેતી કરવા જવું નથી. મેં ખેતી ખૂબ કરી લીધી, મારે નથી જવી. પણ મારી ખેતી વિકસે, મારું ફિશિંગ ઉદ્યોગ વિકસે, મારા યુવાનો અહીંયા બેરોજગારી મેળવે, બધા મારા બાળકોને શિક્ષણ નથી લેવું અહીંયા, પણ અહીંયાના બાળકોને શિક્ષણ મળે, અહીંયા આપણા લોકોને સારવાર મળે. એટલા માટે બધું વાતાવરણ ખુલ્લું કરી નાખો અને બહારથી જે લોકો આવે એને બરોબર પ્રોટેક્શન આપો, બરોબર આપો. એ જાણે આપણો પરિવારનો સભ્ય હોય એને ટ્રીટ કરો તો બધા આવે. બાકી એને કેમ ખાઉં કરતા હોઈએ ચારે બાજુથી, તો અહીંયા કોઈ આવવાનું નથી. અને પછી દોષનો ટોપલો આપણે સરકાર ઉપર ઢોળીશું એનો મતલબ નથી. એના માટેની જવાબદારી આપણી જ છે. ભૂતકાળની અંદર અહીંયા ઉદ્યોગો આવવાની કેટલાની તૈયારી હતી, ના એવા, એના માટેના જવાબદાર આપણે જ છીએ બધા. અને એમાંથી બહાર નહીં આવી આપણે તો પછી દોષ દેતા રહેશું આપણે. અને જે વડીલોએ કીધું કે આ વૃદ્ધાશ્રમ બનશે તો એવું મારે બનવા દેવું નથી, હું તો એની સામે કરવાનો છું. પણ મારી પ્રજાને, પોરબંદરની જનતાને વિનંતી છે કે હવે બદલાવ લઈ આવો. અને ખાસ કરીને મારા યુવાન મિત્રો છે એને વિનંતી છે કે આ ભવિષ્ય તમારા બધાનું છે. આવનારા દિવસોમાં અમારે આ છેલ્લી ઇનિંગ્સ અમે ખેલીએ છીએ. એ પછી નેતૃત્વ તમારે કરવાનું છે. એ પછી આ તમારે નેતૃત્વ તમારે આપવાનું છે. અને પોરબંદરમાં જે બદલાવ આવશે એ બદલાવનો લાભ પણ તમારે લેવાનો છે. આપણે અહીંયા જે વખતે કોમ્પ્યુટર આવતા હતા, જે વખતે મોબાઈલ ટેકનોલોજી આવી રહી હતી, અને એ જે લઈ આવનારા લોકો છે એ આનો લાભ લઈ ગયા નથી, આ મોબાઈલ ટેકનોલોજીનો. એ વખતે અમે યુવાન હતા અને અમે બધાએ સ્વીકાર્યું. એટલે આ ટેકનોલોજીનો લાભ અત્યારની પેઢીમાં
અને હવે તો આ પેઢી આના આધારિત થઈ જવાની છે. એટલે મારી બધાને વિનંતી છે આવું કરે અને સમાજની અંદર હકારાત્મક બદલાવો લઈ આવે. અને ખાસ કરીને યુવાન મિત્રોને મારી વિનંતી છે કે સોશિયલ મીડિયાની રમતો છે ને એમાંથી તમે બધા બહાર આવો. સવારથી માંડીને જે નવરી બજાર બેઠી છે એને નકારાત્મક એક પોસ્ટ મૂકવી છે, નકારાત્મક, અને એના ઉપર એકબીજાની સામે ગાળો દેવી છે અને સમાજમાં વિભાજન કરવું છે. શક્તિ નકારાત્મક પ્રવાહમાં, એનાથી તમારા ઘરનો ચૂલો સળગવાનો નથી, તમારા ઘરમાં લાઇટ આવવાની નથી, તમારે ત્યાં ચોખ્ખાઈ આવવાની નથી. એને બદલે એ શક્તિ બહાર વાપરો. અત્યારે અહીંયા હમણાં ભાઈ 4-5 સંસ્થાઓ ભેગી થઈ, રામદેવભાઈ ને બધા ભેગા થઈને અત્યારે 5000 વૃક્ષો વાવવાનો પ્લાન કર્યો એમને. મને બીક લાગતી હતી 5000 વૃક્ષો એટલે એક વૃક્ષ વાવવાનો ખર્ચો 3000 રૂપિયા થાય. કારણ કે વૃક્ષો વાવવા એટલે આપણે ત્યાં એવું છે કે ઉજરી ગયું ને ગુજરી ગયું એવું નહીં, પણ એ વૃક્ષને 3 વર્ષ સુધી પાણી પીવડાવીને જતન કરી અને લીલુંછમ મોટું થઈ જાય, પશુ પક્ષીને પશુઓની રીછથી ઊંચું થઈ જાય ત્યાં સુધી ઉછેરી દેવાનું. એ મિશન સાથે શરૂ કર્યું હતું. એટલે એમાં તો પૈસા જોઈએ, 3000 રૂપિયા જોઈએ મિનિમમ. એટલે એમ માનો ને કે 5000 વૃક્ષો ને 3000 5 કરીને 15, એટલે કેટલા રૂપિયા થયા? લગભગ એમ 1.5 કરોડ રૂપિયા થયા. 1.5 કરોડ રૂપિયા. હવે 1.5 કરોડ રૂપિયા એક દિવસની અંદર થઈ ગયા એટલે શું વાત કરો પોરબંદર. બાકી સોશિયલ મીડિયામાં વાત કર્યા રાખ્યો ને કોઈને ભૂલો કાઢી રાખ્યો તો ન થાત. એમાં એકલું ને આખું શહેર જોડાઈ ગયું. એકલાથી થાય? કોઈ સંજોગોમાં ન થાય. અને ત્યાં કેટલાય સામેથી કીધું. અને હવે તો એવું છે કે અમે બધાએ નક્કી કર્યું કે હું જે શેરીમાં રહું છું એ શેરીની વૃક્ષો અમારે બધાએ ભેગા એક દિવસ મિટિંગ કરવાની છે. બનશે તો હું આજે જ કરવાનો છું. અને અહીંયા અમારે 3-3000 રૂપિયા સોલ્જરી કરવી છે. ભેગા થઈ અને વૃક્ષો વાવી દેવા છે. વૃક્ષો એવા વાવવા છે કે 2 છેડેથી પછી એક કમાન આવી રીતે ભેગી થઈ જાય એટલે નીચેથી પસાર થતા હોય તો તમે એમ થાય કે વનની અંદર પસાર થઈ રહ્યા છે. અમે બધાએ અહીંયા મેં માનની બાપભાઈને વાત કરી, તમારી શેરી તમારે કરાવી દેવાની, મારી શેરી મારે કરાવી દેવાની. હું બધાને કહેવાનો છું કે તમે બધા પોતપોતાની શેરી લઈ લો તો કેવું થઈ જાય. એટલે આ પોરબંદરમાં બદલાવ લઈ આવવો હોય તો આવી રીતે થાય. ઉપરથી જોઈએ તો પોરબંદરની અંદર એક ઝાડ ન દેખાય તમારે. કેવી રીતે આપણે ટકી શકશું? એટલે બધા એ વિચારે સોશિયલ મીડિયામાં જ્ઞાતિઓને ગાળો દેવાની, આગેવાનોને ગાળો દેવાની. ભાઈ આગેવાનો બરોબર ન હોય તો એને મત ના આપવાના. કોઈ જ્ઞાતિના આગેવાનો બરાબર ન હોય તો જ્ઞાતિની મિટિંગ થતી હોય ત્યારે 5 સૂચનો આપી આવવાના, એને જઈને કોઈ મળી આવવાનું. સોશિયલ મીડિયા તમારું કોણ વાંચો છે? એ તો કચરો છે. આ વોટ્સઅપ યુનિવર્સિટીઓ સમાજને બરબાદ કરવા નીકળ્યા છે બધા. આ તો રોજ એમાં લાઈવ થવાનું, ગાળો એકબીજાને દેવાની, ઓલું કરવાનું. એમાં શું કલ્યાણ કરવાના છે તમે? એટલે યુવા પેઢી છે એમાંથી બહાર નીકળી અને આવી ચેતના લઈ આવે, પોતાનાથી શરૂઆત કરે અને દાખલા બેસાડે. અને જુઓ આ પછી આવનારો દશકો પોરબંદરનો ના આવે તો મને તમે યાદ કરજો. હું આજે આ GTPLની ગુજરાત ન્યૂઝ છે પોરબંદરની ઇન્ટરવ્યૂ આપી રહ્યું છે. આપ બધા તમે તો બધા, અમે તો 10 વર્ષ પછી હશું કે નહીં મને ખબર નથી, પણ યુવા પેઢી હશે, તમે બધા મારો ઇન્ટરવ્યૂ લેવાવાળા હશો. 10 વર્ષ પછી જોજો તમે, પોરબંદર ભારતના નકશામાં નહીં હોય, વિશ્વના નકશાની અંદર પોરબંદરનું નામ હશે. પણ એ બધાએ બદલાવ લઈ આવે, હકારાત્મક અભિગમ રાખે. 10 વર્ષ બધા મતભેદો ભૂલી જાય, વાંક કાઢવાનું ભૂલી જાય, સૂચનો કરે કે આપણે આ કરવું છે. અને એ સૂચનો કરવા જાઉં તો પછી મારાથી જ શરૂઆત કરવી જોઈએ. હું એમ કહું વૃક્ષારોપણ થવું જોઈએ તો સામે કોઈ પૂછવું જોઈએ કે તે કેટલા વૃક્ષો વાવ્યા છે. જળ સંચયન થવું જોઈએ, આપણે રિચાર્જ કરવું જોઈએ પાણી, તો કેવું તારા ઘરમાં તે કર્યું છે જળ સિંચન, જળ સંચય કરવા માટે કે પાણી રિચાર્જ કરવા માટે કર્યું છે નથી કર્યું? તો તારાથી શરૂઆત કરી દે. કોઈ કે મારે જ્ઞાતિની સેવા કરવી છે તો આપણે કહીએ કે તું તારાથી શરૂઆત કરી દે ને. ભૂલો શું કરવા કાઢો છો? બીજા ન કરી શકે આપણે કરી લઈએ, એમાં ક્યાં વાંધો છે? રાજનીતિમાં એકબીજાને ટીકા કરવી પડે કારણ કે એ વિપક્ષની ભૂમિકા હોય છે. આમાં તો એવું હોતું નથી. આમાં એકબીજા કરો, તમે કરીને બતાવી દો, એનાથી સારું કરી દો. કોઈ
અને કોણ ના પાડે છે? દેશની સેવા કરવી હોય, કોઈને જ્ઞાતિઓની સેવા કરવી હોય, કોઈને સમાજ સેવા કરવી હોય, કોઈને શિક્ષણ સેવા કરવી હોય, જેને કરવી હોય કોઈ ના પાડતું નથી આપણે ત્યાં. પણ એ પોતાનાથી શરૂઆત કરે, બતાવે કે મેં આ કરીને બતાવ્યું છે. અને જો આ અભિગમ બધા લઈ આવે પોરબંદરમાં, તો પોરબંદર વિશ્વના નકશામાં મુકાઈ શકે એમ છે. આપણે મૂકવું છે અને એના માટેનું એક જ મિશન લઈ અને બધાએ આગળ વધવાનું છે. એ આપણે નક્કી કરીએ. અને સંકલ્પ શું નથી શકે? આ GTPLના ડાયરેક્ટર રાજભા છે, એ આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં આવ્યા. મેં એમની સાથે વાત કરી. મેં કહ્યું, રાજભા, આપણે ઇન્દિરાનગરથી શરૂ કરીને ઓડદર સુધી દરિયા કિનારો છે, જે આપણે સાથે મળીને લીલોછમ બનાવવો છે, બનાવવાના છે. એ કેવી રીતે બનશે? એક વખત નક્કી કર્યું એટલે બનશે, બાકી કોઈ બનત નહીં. હું સૂચન કરવા જાઉં કે ભાઈ તમે બનાવો, તો સામેવાળાને કે તને શું પેટમાં દુખે, તું બનાવ ને, તારે કરવું જોઈએ. એને બદલે એમ કહે કે આપણે બનાવવું છે બધાએ ભેગા થઈને, અને મુહિમમાં જોડાય. કોણ ના પાડવાનું છે? અરે આ પોરબંદરની અંદર આટલા બધા વેપાર ધંધાની ક્રાઇસિસ વચ્ચે આ નવયુગ વિદ્યાલય છે. એ નવયુગ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભેગા થઈને આખું નવયુગ વિદ્યાલયનું હેરિટેજ રિસ્ટોરેશન કર્યું. જેવું તેવું નહીં, હેરિટેજ રિસ્ટોરેશન કરવું એટલે નવું આધુનિક મકાન બનવા કરતાં મોંઘું થાય. બીજા તો કોઈ, મને તો આજે વિચાર આવે છે કે બહેનોની સંકલ્પ શક્તિ કેટલી હશે. આજે બહેનો આર્થિક રીતે સ્વતંત્ર નથી. મારી પાસે હું 10,000 રૂપિયાનું દાન દેવું હોય તો મારી જાતે દઈ આવું, પણ મારી પત્નીને દેવું હોય તો મને પૂછવાનું અને ઓલાની દે. અને પછી હું ખચકાતા કહું કે 1,500 રૂપિયા દઈ આવજે. આ તો એ બહેનોએ બધે ભેગી થઈ અને એ બહેનોએ બનાવી દીધું. એટલું જ નહીં, એને ના પાડી કે હવે મારે ડોનેશન નથી જોઈતું. તો એ સંકલ્પ કરી શકે તો આપણે જુવાનિયાઓ શું કરવા ન કરી શકીએ? પોરબંદરના નાગરિકો શું કરવા ન કરી શકીએ? બધો જ બદલાવ લઈ આવી શકીએ. આપણે આ બદલાવ લઈ આવવો છે. અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે પોરબંદરની નવી પેઢી છે એ બદલાવ લઈ આવશે. એટલું જ નહીં, આપણે માઇગ્રેશન થતું અટકાવીશું અહીંયાથી, જે બહાર જાય છે ભણવા અને વેપાર ધંધો કરવા. એટલું જ નહીં, આપણે રિવર્સ માઇગ્રેશન શરૂ કરાવીશું અને બહારના લોકો આવે એવું વાતાવરણ કરાવીશું. અને હું બીજા બધા બહારના લોકોને કહું છું કે અમારા બધાના ખોડિયામાં જીવ હશે ત્યાં સુધી તમારા વેપાર ધંધાનું, તમારા બધા સોમાનનું અને એ બધાનું અમે અમારા જીવના ભોગે રક્ષણ કરીશું. તમારી સામે કોઈ આંગળી ચીંધે તો હું બેઠો છું, એમ હું પોરબંદરના નાગરિકોને કહેવા માગું છું. અને કોઈને પણ હેરાનગતિ કે પરેશાની આવે, તમારા વેપાર ધંધાના ડિસ્પ્યુટ હોય એમ સોલ્ટાવવાનું મારું કામ નથી. એ તમારે કોર્ટોમાં કે બીજી કચેરીમાં નિપટાવી લેવાના. કોઈ જળઝપટ કરવા આવે, અપમાન કરવા આવે તો હું બેઠો છું. એ કોઈ સંજોગોમાં નહીં થવા દઈએ. મેં પહેલાંય કીધું હતું જ્યારે 2002માં ચૂંટાયો હતો ત્યારે, અને આજે પોરબંદરના નાગરિકોને કહું છું કે એના અંદર તમે બધા નિશ્ચિત રહ્યો, સ્વમાનથી હકથી રહ્યો અને હકથી અને સ્વમાનથી વેપાર ધંધો કરો અને એમાં પ્રગતિ કરો. એવી મારી તમને બધાને શુભકામનાઓ છે. ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ. 2022 અને ત્યારબાદ 24માં પ્રજાએ જેની માથે કળશ ઢોળ્યો તે અર્જુનભાઈ મોઢવાડિયાનું ભવિષ્ય માટે ઉદ્યોગ ક્ષેત્રે, પ્રવાસન ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્ર સહિતના લગભગ તમામ ક્ષેત્રોએ ખૂબ મોટું વિઝન છે. પરંતુ એક નકારાત્મક અભિગમ બહાર કાઢવાનો, નાગરિકોનો સહકાર, વેપારીઓનો સહકાર, માછીમારી ભાઈઓનો સહકાર, એટલી જ તેમની અપેક્ષા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.